નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા. નિર્મલા સીતારમણ નાણામંત્રી દ્વારા બજેટ 2021 રજૂ કરવામાં આવ્યું અને આખરે પ્રો રૂરલ ડેવલપમેન્ટ અને પ્રો ડેવલપમેન્ટ તરીકે આ બજેટને જોવામાં આવી રહ્યું છે. સરાહનીય, લોકો આ બાબતને વધાવી રહ્યા છે. હાલ તો ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે બજેટમાં શું મોટા ફેરફારો છે, આ તમામ બાબતોની ચર્ચા કરવા માટે આગળ વધીશું. સૌથી મોટી વાત છે કે પ્રદૂષણને ધ્યાનમાં રાખી, આ ઉપરાંત સ્વાસ્થ્ય સંરક્ષણ અને તેની સાથે કૃષિને ધ્યાનમાં રાખી આ મહત્વનો મુદ્દો બની રહ્યો હતો અત્યાર સુધીમાં કે આખરે 2021નું બજેટ અને તેનામાં કઈ ખાસ જોગવાઈઓ રહેશે. પણ સ્વાસ્થ્યને જે મુજબનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, વન નેશન અંતર્ગત જેટલા પણ નવા પ્રલોભન થયા છે ભારત દેશમાં, અને આ તમામ જોગવાઈઓ બજેટમાં પણ આવરી લેવામાં આવી છે. એટલે કે ચાલુ વર્ષનું બજેટ, 2021નું બજેટ, જેમ 2021માં આપણે કોરોનાની સામે વેક્સિન મેળવી છે અને તે જ રીતે દેશના અર્થતંત્રને સાબિત કરતું, દેશના અર્થતંત્ર માટે પણ વેક્સિન સમાન આ બજેટ સામે આવ્યું છે કે કેમ, વિશ્લેષકો પાસેથી જાણવાનો આપણે એ જ પ્રયાસ કરીશું. આપણી સાથે આજે પેનલ ઉપર જોડાઈ રહ્યા છે ભાજપ નેતા સુનિલ શાહ અને તેઓની સાથે ચિંતન પટેલ છે, જેઓ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. આ બંનેનું સ્વાગત કરું છું. સૌથી પહેલો મારો સવાલ સુનિલજી આપને રહેશે. જેટલી અપેક્ષાઓ હતી, શું લાગે છે કે આ બજેટ ખરું ઉતર્યું છે આ અપેક્ષાઓ પર? નમસ્તે. પ્રજાનો પૂર્ણ હક હોય છે કે કોઈપણ પ્રકારનું બજેટ અથવા તો સરકારનું કોઈપણ પ્રકારનું કામ જ્યારે હોય તો ખૂબ મોટી આશાઓ રાખવાની, અને સરકારનું કામ એ હોય છે કે આ કોઈપણ પ્રકારની એવી વ્યવસ્થા ઊભી કરવી કે સરકાર એક ફેસિલિટેટર તરીકે ઉભરીને આવે. હું માનું છું કે આજનું આ જે બજેટ છે, ખાસ કરીને જ્યારે 200 દેશ વિશ્વના એક ખૂબ મોટી મહામારીમાંથી પસાર થઈ રહ્યા હોય, આપણે જ્યારે એ મહામારીના શરૂઆતના 2 મહિનાની અંદર જ સરકારે ખૂબ સકારાત્મક રીતે વિચારીને પ્રોએક્ટિવલી મેની 14 તારીખથી લઈને અત્યાર સુધી 4 જેટલા જુદા જુદા રાહત પેકેજો આપીને આજે મોટું કામ કર્યું છે સરકારે. એ સાતત્ય જાળવી રાખવાનું કામ થયું છે, અને લગભગ હું એવું માનું છું કે એક પણ એરિયા એવો નથી સરકારે છોડ્યો. નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા, નિર્મલાબેન દ્વારા આજે જે આ બજેટ રજૂ થયું છે, ઘણા બધા ઐતિહાસિક નિર્ણયો થયા છે. સૌથી પહેલું તો પેપરલેસ છે, એટલે કે આપણને કોઈ પણ પ્રકારનું કાગળ એમાં બાળ્યું નથી, એટલે એ એક ખૂબ મહત્ત્વની વાત બની છે. મોબાઈલ એપ થકી આપણને સીધું જ આખું ને આખું ડાઉનલોડ થઈ શકે એવી વ્યવસ્થા થઈ છે. ટેકનોલોજી શું કરી શકે એની એક જાણ ભારત દેશે વિશ્વને આપી છે આ થકી. અને રહી વાત તો બજેટની અંદરના મુદ્દાઓની, સામાન્ય માણસને અનુકૂળ એવા બધા જ મુદ્દાઓ. હમણાં જ હું એક સીએને સાંભળતો હતો તો એમણે કીધું કે 75 વર્ષથી ઉપરના પેન્શનરો માટે રિટર્ન ભરવું એ પણ હવે યોગ્ય નહીં થાય. તો આથી લઈને નાનામાં નાનો માણસ, સ્ટાર્ટઅપ કોઈએ શરૂ કર્યું હોય એ, આ દેશની અંદર થતું પ્રદૂષણ, આ દેશની અંદર રહેતી ઇન્ડસ્ટ્રી, આ દેશની અંદર રોડ રસ્તાઓનું નિર્માણ, દેશની અંદર મેન્યુફેક્ચરિંગ કરવું, દેશની અંદર આ બધું જ કર્યા પછી પ્રદૂષણને કેવી રીતે રોકવું, શિક્ષણને કેવી રીતે કામ કરવું, એગ્રીકલ્ચરની અંદર ખેડૂતોને કઈ રીતે મદદરૂપ બનવું, બહેનોને કેટલો સપોર્ટ કરવો કે જે ખરી મેઇન લાઇન ઇકોનોમિક્સની અંદર એ લોકો આવી શકે. એક પણ વિષય હું એવો માનતો નથી કે આ બજેટની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ બી જગ્યાએ ટચ ના થયો હોય. 10માંથી 9 માર્ક આપીએ તો ઓછા પડે એવું આ બજેટ છે. હું માનું છું કે બીજા બધા એક્સપર્ટ લોકો જે હશે એ પક્ષાપક્ષીથી દૂર રહીને દેશ માટેનું આજે જે આ બજેટ છે એની ઉપર ચોક્કસ પોઝિટિવ ચર્ચા કરશે. અને ઇકોનોમીને સુધારવા માટે કદાચ આ બજેટ ઘણું મહત્વનું માનવામાં આવી રહ્યું હતું. તેનું મુખ્ય કારણ છે કે આપણે જોયું કે વર્ષ 2020માં જેમ આર્થિક મંદીનો સામનો માત્ર ભારત દેશે નહીં પણ દેશ જેવા અન્ય ઘણા દેશોએ કરવો પડ્યો, અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આપણે જોઈએ તો વર્લ્ડ ગ્લોબલ પેન્ડેમિક હતું આ, અને ગ્લોબલ પેન્ડેમિકને ધ્યાનમાં રાખતા નાનામાં નાના વ્યક્તિએ જો પોતાના ધંધા રોજગારથી હાથ ગુમાવી બેઠા હોય પણ તેની સાથે મોટા ઉદ્યોગકારોને પણ તેની અસર તો વર્તાઈ છે. આપણી સાથે સીએ ચિંતન પટેલ જોડાયેલા છે. ચિંતન, મારો સવાલ આપને તે રીતનો રહેશે. પહેલાં તો આપની દ્રષ્ટિએ 2021નું આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, કેવું રહ્યું, અને આઉટ ઓફ 10 કેટલા માર્ક્સ આપ આપી શકો આ બજેટને? કારણ કે અત્યારે તો માર્ક્સની ટર્મિનોલોજીથી દર્શકો કદાચ આરામથી સમજી શકે કે કઈ રીતે આ બજેટ આપણી વચ્ચે પ્રસ્તુત થયું છે. આખું બજેટ સાંભળવા માટે મને નથી લાગતું કે લોકોનું એટલું પેશન્સ હશે, પણ જરૂરી મુદ્દાઓ જે છે આપણે પ્રજા સમક્ષ ચોક્કસ મૂકી શકીએ. આમાં છે ને આપણે જે બજેટ, જે હું ચાર્ટર્ડ એકાઉન્ટની જગ્યાએ ટેક્સની દૃષ્ટિએ વાત કરું તો બજેટમાં એક્સપેક્ટેશન હતું કે ટેક્સમાં ખાસ ચેન્જીસ નહીં આવે, એટલે આપણે ટેક્સ રેટમાં
ઇન્ડિવિજ્યુઅલ હોય કે કોર્પોરેટ ટેક્સ રેટ હોય, એમાં કોઈ ચેન્જ આવે નથી. અને જે એક બીજો મોટો ભય હતો, કારણ કે આ COVID-19 ની સિચ્યુએશનમાંથી આપણે જે બહાર આવ્યા છે અને એની અંદર ઘણો બધો ગવર્મેન્ટે ખર્ચો કરવો પડ્યો છે, તો એક ડર હતો કે કોવિડ ટેક્સ કદાચ લાગુ પડશે. પણ એટલું સારું છે કે કોવિડ ટેક્સ કરીને નવો કોઈ ટેક્સ એ આવ્યો નથી. તો એક પોઝિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ ગણીએ તો ટેક્સેશનમાં બેઝિકલી કોઈ નવો ઇન્ક્રીઝ થયો નથી. અને બજેટમાં જોઈએ તો પૈસા ક્યાંથી આવશે, તો ગવર્મેન્ટે એક ડાયવેસ્ટમેન્ટ ઓફ પબ્લિક કંપનીથી 1.75 લાખ કરોડ ત્યાંથી ભેગા કરશે એવું લાગે છે. ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂમાં ઘણી રાહત, જે આમ જોઈએ તો ચેન્જીસ બહુ નથી, પણ જે રાહત આપી છે એક સિનિયર સિટીઝનની અંદર, કે જે 75 યર્સ કે એનાથી વધારે જે એજ છે એ લોકોની જો ઇન્કમ ખાલી ઇન્ટરેસ્ટ કે પેન્શન ઇન્કમ હોય, તો એવા કેસમાં એ લોકોએ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગમાંથી એમને રાહત આપવામાં આવી છે. બીજી વસ્તુ એવું હતું કે ડિવિડન્ડની ઇન્કમ ઘણા લોકોની હોય અને લાસ્ટ યરના બજેટની અંદર ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ કાઢી નાખ્યો, તો જેથી શું થયું કે ડિવિડન્ડ એ લોકોના હાથમાં ટેક્સેબલ થઈ ગયો. જ્યારે ડિવિડન્ડ એ લોકોના હાથમાં ટેક્સેબલ થયું ત્યારે એડવાન્સ ઇન્કમ ટેક્સની જવાબદારીનો ઇશ્યુ હતો. તો આ વખતે એમાં ક્લેરિફિકેશન કર્યું છે કે એડવાન્સ ઇન્કમ ટેક્સ એ ડિવિડન્ડ ઉપર લાગશે નહીં. તો આના જેવા ઘણી બધી વસ્તુઓ છે, આપણે ઓવર ધ પીરિયડ આ સેશનમાં વાત કરીશું. નવા જગા ચેન્જીસ છે, પણ જે તમે ક્વેશ્ચન કર્યો કે 10માંથી મારે કેટલા માર્ક્સ આપવાના છે, સુનિલભાઈએ વાત કરી 9 માર્ક્સની, અને હું એમની જોડે એગ્રી રહું છું. 10માંથી 9 માર્ક્સ આપીશ, કારણ કે અત્યારનું જે બજેટ છે એ ઐતિહાસિક બજેટ કહેવાય. જે સિચ્યુએશનમાં કોવિડની સિચ્યુએશનમાં આ રીતનું બજેટ આપવું, જેમાં આપણને હતું કે કદાચ ઘણો બધો ટેક્સમાં ચેન્જીસ કરીને પૈસા કલેક્શન કરવામાં આવશે, પણ લોકો પાસે પૈસા કલેક્ટ નહીં કરવામાં આવે. એના માટે એ ગવર્મેન્ટ શું કરશે, પોતાના શેર હોલ્ડિંગ જે છે એ ઓછું કરીને પૈસા કલેક્ટ કરશે. જેથી એક નવો ભાર, નવું બર્ડન નથી આવ્યું. એના માટે સ્મોલ લોકો માટે, નાના લોકો માટે, MSME માટે આ બજેટ સારું છે, તો 9-10માંથી આપીશું. આગળ વધારતા સુનિલભાઈ, સવાલ એ પણ છે, પેનલ ઉપર ભલે અત્યારે વિપક્ષ ઉપસ્થિત નથી, પણ વિપક્ષોએ જે મુજબ સોશિયલ મીડિયા ઉપર ટ્વીટ્સની ભરમાર શરૂ કરી દીધી છે, છેલ્લા 10 વર્ષ અથવા તો છેલ્લા ઘણા વર્ષોમાં ચાલુ વર્ષે બજેટ અદ્ભુત કઈ રીતે હતું તેવો સવાલ છે, જે અત્યારે જ હાલમાં મને જાણવા મળ્યો. આપને શું લાગે છે, આ બાબતનો જવાબ આપ ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે કઈ રીતે આપશો? મને લાગે બજેટની બાબતમાં વિશ્લેષણ જો કોઈની સાથે કરવાનું હોય તો એ બજેટના વિષયના નિષ્ણાતો જોડે કરવું જોઈએ, બીજી રાજકીય પાર્ટીઓ જોડે ચોક્કસ કરવું જોઈએ. પણ એવી કોઈ પણ રાજકીય પાર્ટી જોડે એ વિશ્લેષણ કરવા માટે યોગ્ય નથી, એટલા માટે કે એમને પ્રજાનું જે માનસ છે એ બેલેટ પેપરથી એનો જવાબ આપતી હોય છે. એટલે એવા અનેક મુદ્દાઓ છે કે જે લોકોને આજે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષથી એકના એક મુદ્દાઓ માટે ચર્ચા એ કરતા હોય છે. પણ બજેટ જે રીતે આપ્યું છે, જો નિષ્ણાતો એને એક સામૂહિક રીતે એમ સ્વીકાર કરતા હોય કે આ ખૂબ અદ્ભુત બજેટ આપ્યું છે, તો હું માનું છું કે બીજા કોઈ વિરોધ પક્ષોને આ બાબતમાં વધારે એની ચર્ચા કરવા માટે યોગ્ય સમય નથી આ. અને બીજો મુદ્દો એ છે કે વીમા ક્ષેત્રે જે 74% FDIને મંજૂરી આપવામાં આવી છે, ચિંતનભાઈ, આ બાબતે જો આપણે ચર્ચા કરીએ તો સોના ચાંદી હોય, ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ હોય, ટેક્સેશનની વાત હોય કે પછી LIC કે FDI, આ તમામ GDPની વાત હોય, આ બધા આંકડાકીય બાબતોને અત્યારે જો આપણે નજીકથી સમજવાનો પ્રયત્ન કરીએ તો આંકડાકીય દ્રષ્ટિએ આ બજેટ છેલ્લા બજેટ કરતાં કઈ રીતે અલગ છે, કેટલું વધારે છે, કેટલું ઓછું છે? લાસ્ટ ટાઈમ કમ્પેરમાં ગણીએ તો આ વખતે ટેક્સ કલેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ તમે જોશો ને તો એમાં કોઈ ઇન્ક્રીઝ નથી. અને આંકડાકીય દ્રષ્ટિએ ગણીએ તો જે ડાયવેસ્ટમેન્ટની વાત કરી, ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર 74% જે ઇન્ક્રીઝ કર્યું છે. અને એ જોઈને એવું લાગે છે કે ગવર્મેન્ટ એ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જેની વાત કરે છે, જેમાં એક નરેન્દ્રભાઈ મોદી સરકાર અને એ લોકોનું એવું માનવું છે કે આપણે આપણા દેશને આગળ લઈ જવું છે. એમાં ક્યાંક બેઝિકલી આપણને એવું લાગે છે કે દે આર ટ્રાઇંગ ટુ ઇઝ ધ બિઝનેસ. અને ખાલી એક જ ઇશ્યુ છે અમારી જીડીપી જે છે એ ડેફિસિટ, જે ફિસ્કલ ડેફિસિટ છે, એ ફિસ્કલ ડેફિસિટનું જે પર્સન્ટેજ છે 9.4% ની આસપાસનું ફિસ્કલ ડિપોઝિટ જે જીડીપી નું છે. અને એમનું એવું માનવું છે કે 25-26 ના વર્ષ સુધીમાં એને 5% ની અંદર 4.5% ફિસ્કલ ડિપોઝિટ લઈ જવાનું. તો આ એક બહુ મોટું એક કાર્ય છે, કારણ કે પહેલા એવું હતું કે આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ જઈ રહ્યા છે, એમાં વચ્ચે આ એક મોટું હર્ડલ આવી ગયું કોવિડનું.
અને એ પછી જે ફિસ્કલ ડેફિસિટ અત્યારે 9% ની ઉપર છે એને ઓછી કરીને 5% થી નીચે લઈ જવી ઓવર ધ પીરિયડ ઓફ 4 to 5 years ઇઝ અ બિગ હર્ડલ. અને એ બધા જ ની અંદર જોઈએ તો આઈ થિંક ચેલેન્જિંગ વસ્તુ છે ગવર્નમેન્ટ માટે. જોઈએ આ કેવી રીતના પાર પાડે છે. જોવાનું એ છે કે હવે જેટલી પણ રજૂઆતો કરવાની હતી રજૂઆતો કર્યા બાદ રજૂઆતોનું અમલીકરણ કઈ રીતે થાય છે અને કઈ દિશામાં થાય છે, કારણ કે વાહનોની વાત હોય, રેલવેઝની વાત હોય, બેન્કોની વાત હોય, ખેડૂતોની વાત હોય, હેલ્થ સેક્ટર પણ આવી ગયું, તેનામાં મત્સ્ય ઉદ્યોગ પણ આપણે આવરી લઈએ, સ્કૂલોની વાત છે, હાયર એડ્યુકેશનની પણ અનેક વાતો સામે આવી છે, શ્રમિકો, આ ઉપરાંત સ્વચ્છતા કે જેના ઉપર છેલ્લા ઘણા વર્ષોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ભાર આપી રહ્યા છે સુનિલજી. અને આપણે જાણીએ છીએ કે ગાંધીજીની 150મી જન્મ જયંતિનું જે વર્ષ હશે તે આપણે ભારત દેશમાં સ્વચ્છતાના દ્રષ્ટિકોણને ખાસ ભાર આપતા ઉજવવાની જે વ્યાખ્યા છે, અને વડાપ્રધાન પણ સ્વચ્છતા ઉપર ખાસ ભાર આપતા હોય છે. આ દ્રષ્ટિ અને બીજો સૌથી મોટો જે મુદ્દો સામે આવ્યો છે કે સ્વાસ્થ્ય સેક્ટર માટે 2.38 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે કદાચ આપણને જાણ હતી જ કે સ્વાસ્થ્ય ઉપર ખાસ ભાર આપવામાં આવશે જ 2020ને જોતા. આપણે જે કહ્યું એ પ્રમાણે મોટાભાગના લોકોના મંતવ્ય એવા હતા કે આપણે જીડીપીનો 1% લગભગ સ્વાસ્થ્ય માટે વાપરીએ છીએ, અને આપણા બરાબરીના બધા જે દેશો છે એટલે કે જે ડેવલપિંગ કન્ટ્રીઝ કહીએ છીએ એ લોકો સામાન્ય રીતે 2 થી 2.25%, 2.5% સુધી વાપરતા હોય છે. અને એના ધ્યાનમાં રાખીને જ્યારે આ પેન્ડેમિક જેટલો આટલો મોટો અનુભવ જ્યારે દેશને મળ્યો અને દેશે બહુ જ સરળતાથી સમગ્ર દેશના એક તાલુકા અને ગ્રામ પંચાયત સુધી કોરોના માટેની જે વ્યવસ્થા ઊભી કરી, હવે એવું લાગે છે કે આ જ વ્યવસ્થાને જો સુદૃઢ બનાવીએ તો કાલે હવે કોઈ પણ પ્રકારની પેન્ડેમિક હોય અથવા તો સામાન્ય માણસને રોજબરોજના જનજીવનની અંદર હેલ્થને લગતું કોઈ પણ ઇસ્યુ હોય તો એને ખૂબ લાંબી મુસાફરી ના કરવી પડે, શહેરમાં જવાની જરૂરત ના પડે અને એના ઘર આંગણે આ બધું મળે. તો આ સુવિધા જો ઊભું કરી શકીશું આપણે, તો આ સુવિધાની સાથે સાથે આને અર્થશાસ્ત્ર સાથે એટલા માટે સીધી રીતે જોડી શકાય કે જો આપણું પહેલું સુખ તે સ્વાસ્થ્ય, તો જો સ્વાસ્થ્ય એનું સારું હશે તો એની આર્થિક ઉપજના બધા જ વિષયોની અંદર એનું ધ્યાન પૂરતું રહેશે. એના પરિવારના લોકોની પણ સ્વાર્થ સારું હશે તો એનું આખું પરિવાર એ આર્થિક રીતે જે તે ઉપાર્જનમાં લાગેલું હશે તેની અંદર એનો પૂરતો સમય આપી શકશે, પૂરતો ફોકસથી કામ કરી શકશે. એટલે આ સ્વાસ્થ્યને જે લગતો નિર્ણય છે એ ખૂબ મોટો નિર્ણય છે દેશ માટે. દેશની કાયાપલટ આવનાર 2-4-5 વર્ષની અંદર કરી શકીએ એટલો મોટો નિર્ણય છે. સાથે સાથે મારે 1-2 વસ્તુ એ પણ ઓબ્ઝર્વેશનમાં કહેવી છે, ખાસ કરીને જ્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આનું વિશ્લેષણ કરતા હોય છે તો એને કોઈ એક વેપારી અથવા તો કોઈ એક એને પ્રોફેશનલ અથવા તો કોઈ એને લાભ કરતા ટેક્સ પેયર એની બાબતે જોડતી હોય છે. હું આ આખી બાબતને તદ્દન વિપરીત રીતે જોડું છું. દેશની અંદર પહેલી વખત એવી સરકાર આવી છે જેના મુખ્યમંત્રી એવું, જેના વડાપ્રધાન એવું કહે છે કે મને દેશના મારા નાગરિક ઉપર પૂર્ણ ભરોસો છે. 7 વર્ષ કે 6 વર્ષનો સમયગાળો જે હતો ઓડિટ માટેનો અથવા તો ટેક્સને અસેસમેન્ટ માટેનું રીઓપન કરવાનું, એ 3 વર્ષ કરવું એ કોકના માટે એક સામાન્ય વાત હોઈ શકે, પણ સરકાર તરફથી જ્યારે હું વાત કરું છું તો સરકારને માટે એ પ્રજાની ઉપરનો જે ભરોસો છે એ નિદર્શિત કરતું એક પગલું છે. આ ફેસલેસ વાતાવરણ ઊભું કરવું અને કાલ ઉઠીને ટ્રિબ્યુનલને પણ ફેસલેસ કરવી, તો સરકારને જે માણસ ટેક્સ પે કરી રહ્યો છે એની ઉપર પૂર્ણ ભરોસો છે એ સાબિત અને પ્રસ્થાપિત કરે છે. એટલે સરકાર અને પ્રજા વચ્ચેનું કોઈ અંતર નથી, અને એના જ કારણે સરકારની આ બધી જ પોલિસીઓનું સફળ થવાનું કારણ જો કોઈ હોય તો પ્રજા વચ્ચે અને સરકાર વચ્ચેનું સંકલન અને એકબીજા વચ્ચેનો વિશ્વાસ છે. રાઈટ. એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાથે જે આપણે ચર્ચા કરી રહ્યા છે તેમાં પેનલ ઉપર વધુ એક સીએ હિતિક્ષા રાજા ઉમેરાયા છે. હિતિક્ષા, આપનું સ્વાગત. મારો સવાલ આપને કે 2021નું બજેટ રજૂ થઈ ગયું અને જે આપણી પહેલી ચર્ચાઓ હતી તેનામાં આપણે એક્સપેક્ટેશન્સ કરી રહ્યા હતા. હવે બજેટ રજૂ થયા બાદ આપની દ્રષ્ટિએ કેવું રહ્યું આ બજેટ? અને આપને પણ પૂછીશ, જેમ મેં ચિંતન પટેલને પણ સવાલ પૂછ્યો હતો, કે આઉટ ઓફ 10 તમે કેટલી માર્કિંગ્સ આપવા માંગશો આ 2021ના બજેટને? થેન્ક યુ નતાશા. આપણે જે ડિસ્કશન કર્યું હતું પ્રી બજેટ માટે, એની ઘણી બધી એક્સપેક્ટેશન ફૂલફિલ થઈ છે. વી વેર એક્સપેક્ટિંગ કે ડિજિટલાઇઝેશન વધશે, તો આપણે જે ફેસલેસ આઈટી ટ્રિબ્યુનલમાં અપીલ્સ છે કે તો પછી લિટિગેશન્સ રિડ્યુસ કરવાની આપણે વાત થઈ હતી કે જે અનનેસેસરી લિટિગેશન્સ છે એ ઓછા થાય, તો એ બી પ્રમોટ થયું છે આ બજેટમાં. અને કોઈ બહુ મેજર ચેન્જીસ ડાયરેક્ટ ટેક્સીસમાં નથી, તો એ દેટ ઇઝ એ ગુડ સાઇન દેટ
ગવર્મેન્ટ ડઝન્ટ વોન્ટ કે ટેક્સ પેયર ડિસ્પ્યુટ્સમાં રહે, અને ઇટ ગીવ્સ સિમ્પ્લિસિટી એન્ડ ઈઝ ટુ ધ બિઝનેસ. બીજું કે મુદ્દો કદાચ આપ ભૂલી ગયા છો, 10માંથી કેટલા માર્ક્સ? મેં સુનિલભાઈને પણ પૂછ્યું છે, ચિંતનભાઈને પણ પૂછ્યું છે. માર્ક્સ દેવા માટે વી આર નોટ, બટ યા સ્ટીલ આઈલ ગીવ, વી આર નોટ અબાઇડ, બટ સ્ટીલ આઈલ ગીવ 7 out of 10. ગ્રેટ. એટલે એવરેજ છે. તમે જોયું 7 થી 9ની વચ્ચે માર્કિંગ્સ મળી રહ્યા છે. અબોવ ડિસ્ટિંક્શન કહેવાય સુનિલભાઈ આને. અને આઈ થિંક લાસ્ટ યરના બજેટમાં પોસ્ટ બજેટ જ્યારે ચર્ચાઓ કરવા માટે આપણે આવી જ રીતે પેનલ ઉપર ઉપસ્થિત થયા હતા, અને ત્યારે અમુક અંશે એવું લાગતું હતું કે જેટલી અપેક્ષાઓ રાખી હતી 2020ના બજેટ પાસેથી એટલી કદાચ સંપૂર્ણપણે ફૂલફિલ નહોતી થઈ. ઇનફેક્ટ અપેક્ષાઓની વાત તો એવી જ છે કે કોઈ પણ વખતે સરેરાશ પૂર્ણ થતી નથી. પણ આ વર્ષનું બજેટ એક્સપેક્ટેડ એટલા માટે સ્પેશિયલ હતું કે 2020માં પણ આત્મનિર્ભર ભારત અંતર્ગત આપણને 4 એવા ઇન્ટરિમ બજેટ્સ કહો કે પછી એક ફ્લો કહો કે જે ઇકોનોમીને વધારે વેગ આપવા માટે એડ કરવામાં આવ્યા હતા, અને પોસ્ટ દેટ હવે બજેટ 2021 પણ આપણી વચ્ચે આવ્યું છે. સો સરકારની આ જે નીતિઓ છે તેને અત્યારે લોકો વધાવી રહ્યા છે. સૌથી મોટી ચર્ચા એ છે કે અત્યારે હવે જ્યારે આપણે બજેટની વાતો કરીએ છીએ, ડાયરેક્ટ ટેક્સીસમાં કોઈ મોટી જોગવાઈઓ નથી કરવામાં આવી અથવા તો કોઈ મોટા ફેરફાર નથી કરવામાં આવ્યા. ચિંતનભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ટેક્સેશન એક એવી બાબત છે કે જેના ઉપર ખાસ ભાર આપવામાં આવતું હોય છે બજેટમાં. હા, એટલે આમાં છે ને, મેં પહેલા વાત કરી કે મેં માર્ક્સ આપ્યા 9 out of 10, અને વાત કરી કે આજે બજેટની અંદર ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂમાં ઘણા ચેન્જીસ નથી કર્યા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ટેક્સ રેટ વધુ નથી, કોવિડ સેસ થયું નથી. દેટ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. અને જે એક વસ્તુ જ્યાં આગળ મને અપેક્ષા હતી અને જે એક માર્કને ઓછો આપ્યો, અપેક્ષા હતી અને ના થયું હોય એનું એક જ રીઝન છે કે સેક્ટર સ્પેસિફિક કોઈ ઇન્સેન્ટિવ નથી. આજે એવું છે કે કોવિડના કારણે ઇકોનોમીમાં જે ડાઉનફોલ આવ્યો છે, તો બધા સેક્ટરમાં સેમ ડાઉનફોલ નથી, પણ અમુક સેક્ટર્સની અંદર એકચ્યુઅલી ઇમ્પેક્ટ બહુ વધારે છે. ટ્રાવેલ, ટુરિઝમ, એજ્યુકેશન, હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝ, એ બધા જ સેક્ટર્સ ઘણા અફેક્ટેડ છે. તો મારી એક એક્સપેક્ટેશન એવી હતી કે કોઈ સેક્ટર સ્પેસિફિક ઇન્સેન્ટિવ એવું હોવું જોઈએ જેના કારણે એ સેક્ટરમાં કોઈ ટેક્સ હોલિડે પીરિયડ હોય. ટેક્સ હોલિડે પીરિયડ એ લોકો આપ્યો છે અમુક પર્ટિક્યુલર સેક્ટરમાં, જેમ કે એરક્રાફ્ટ લીઝિંગ ઇક્વિપમેન્ટની અંદર. પણ હાઉએવર જે સેક્ટર્સ અફેક્ટેડ છે એના માટે મારી એક એક્સપેક્ટેશન હતી કે એના માટે કોઈ રિલેક્સેશન આવવું જોઈએ, જે આવ્યું નથી. એક મહત્વનો મુદ્દો હું આમાં ચર્ચા કરવા માંગીશ, જે દરેક વ્યુઅર્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક જે ટેક્સમાં બીજો બદલાવ આવ્યો છે એમાં ટેક્સ ઓડિટ લિમિટ. જે ટેક્સ ઓડિટ, તમારો જો ટર્નઓવર એ 5 કરોડથી વધારે હોય તો તમારે કમ્પલસરી ટેક્સ ઓડિટ કરાવવું પડે. લાસ્ટ યર એ લોકોએ એમાં રિલેક્સેશન આપ્યું હતું કે જો અપ ટુ 5 કરોડમાં જેનું જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતા હોય, જેનું 5% એ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સની અંદર હોય, એ લોકોને એક્ઝેમ્પશન હતું. જે 5 કરોડ લિમિટ 10 કરોડની કરી નાખી છે. તો જે લોકોના કેશના ટ્રાન્ઝેક્શન્સ, સેલ, પરચેઝ, રિસીપ્ટ, પેમેન્ટ બંનેના કેશના ટ્રાન્ઝેક્શન એ બહુ મિનિમલ હોય, અને જે લોકો ટ્રાન્સપરન્ટથી બિઝનેસ કરતા હોય એવા લોકો માટે એક બહુ મહત્વનો બેનિફિટ એ છે કે એની અંદર એ લોકોએ 10 કરોડનું ટર્નઓવર તો પણ ટેક્સ ઓડિટ નહીં કરાવવું પડે. તો કમ્પ્લાયન્સની અંદર આમાં એક બહુ મોટી છૂટ આપવામાં આવી છે. પણ મારો ક્વેશ્ચન હજુ ઓપન છે, જેમાં સેક્ટર સ્પેસિફિક બેનિફિટ નથી આપ્યા. એ આઈ થિંક નેગેટિવ પોઈન્ટ આ બજેટનો હું કહી શકું છું. અને ગોલ્ડ અને સિલ્વરની પણ કસ્ટમ ડ્યુટી જે 12.5% કરવામાં આવી છે, કે જે જુલાઈ 2019 સુધી જુલાઈ 2019થી 10% જેટલી હતી. પ્રેશિયસ મેટલમાં પણ જે રાઈસ આપવામાં આવ્યું છે, અને આ તમામ બાબતોને જોતા જ્યારે આપણે સોના ચાંદી અથવા તો દેશની આર્થિક પરિસ્થિતિઓને સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ ત્યારે આવી બાબતો ખૂબ જરૂરી છે. બેસિકલી સુનિલજી, અહીંયા મુદ્દો એ છે કે જેમ હિતિક્ષાએ પણ કહ્યું અને ચિંતનભાઈ પણ કહી રહ્યા, જીસીસીઆઈ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી રહી છે. આવો સાંભળીએ. બજેટનું પૃથ્થકરણ હજુ ડિટેલમાં કરી શક્યા નથી, કારણ કે ડિટેલ નોટ્સ ઇઝ નોટ સ્ટીલ ઓન ટેબલ. પણ અત્યારે જે આપણે ફાઇનાન્સ મિનિસ્ટરની જે સ્પીચ સાંભળી છે એમાં એમને જે આપણને શરૂઆત કરી હેલ્થથી, ક્લીન વોટરથી શરૂઆત કરી કે વાયરોલોજી સેન્ટર કરશે, વિચ વોઝ ધ નીડ ઓફ ધ ડે.
અને સૌથી ઓટો સ્ક્રેપ પોલિસી જે વેલ ડિફાઇન કરી દીધી. અત્યાર સુધી ગવર્મેન્ટ શું કરતી હતી, ઓટો સ્ક્રેપ પોલિસી છે એ વેલ ડિફાઇન હતી નહીં, એ હવે આ વખતે વેલ ડિફાઇન કરી દીધી અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા જઈ રહી છે. સાથે સાથે વેક્સિન માટે 35,000 કરોડ રૂપિયાનું એલોકેશન નવા બજેટમાં કરેલું છે. એટલે એ વેક્સિનેશન વોઝ ધ very very important for all of us, for all among India. When હવે આપણે જો કમિંગ ટુ ધ ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટ આવીએ તો એમને સેન્ટ્રલ ગવર્મેન્ટે 13 સેગમેન્ટમાં PLI સ્કીમ જે જાહેર કરી છે એ પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ, આ સ્કીમના હિસાબે ખૂબ જ મોટા પ્રમાણમાં આની જરૂરિયાત પડશે. એટલે લેબર જે કહેવાય ને આપણને લેબર જે ની જરૂરિયાત પડશે અને એના હિસાબે અનએમ્પ્લોયમેન્ટ રેટ કંટ્રોલમાં આવશે. ટેક્સટાઇલ માટે બહુ સારા સમાચાર આપ્યા, બે રીતે સારા સમાચાર આપ્યા કે મેગા ટેક્સટાઇલ પાર્ક એક્રોસ ધ ઇન્ડિયા એ આવશે અને 7 ટેક્સટાઇલ પાર્કને ખૂબ મેગા એટલે લગભગ એની ડિફાઇન જે થાય છે ને લગભગ 500 કરોડથી મોટું ઇન્વેસ્ટમેન્ટ હશે અને મેગા ટેક્સટાઇલ પાર્ક કહેશે અને એના હિસાબે ખૂબ જ એમ્પ્લોયમેન્ટ જનરેશન થશે. હવે વેન વી કમ ટુ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જમ્પ, જે ઇન્વેસ્ટમેન્ટ જમ્પ જે કમ્પેર ટુ ધ યર 2021ના બદલે જે કહેવાય 1920ના બદલે જે 2021 માટે 21-22માં 200% ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા ગવર્મેન્ટ જઈ રહી છે. અને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઇન્વેસ્ટમેન્ટ નોટ એક્રોસ ધી ઓનલી ટુ ધ રોડ્સ ડેવલપમેન્ટ બટ ઇટ એક્રોસ ટુ ધ રેલવે, રોડ્સ એન્ડ ધ અધર હેલ્થ સેગમેન્ટ એટસેટ્રા બધું કવર કરીને 200%નું ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એ વધારવા જઈ રહી છે. અને જો નંબર્સમાં કહીએ તો 5 લાખ કરોડ 3 વર્ષમાં એ કરશે. એ જ રીતે કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ 5.5 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ગવર્મેન્ટે કમિટ કર્યું છે. એ પણ રોડ, રેલવે અને બીજી બધી એરપોર્ટમાં પણ એ જે સેકન્ડ ટાયર સિટી છે એમાં પણ એના એરપોર્ટને અપલિફમેન્ટ કરવા માટેનો પ્લાનિંગ કર્યું છે. સાથે સાથે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અર્બનાઇઝેશન ઇન્ડિયામાં મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. ગામડેથી લોકો અર્બનમાં આવી રહ્યા છે ત્યારે અર્બનનું ડેવલપમેન્ટ એમાં મેટ્રો હોય, એના પબ્લિક બસ સર્વિસીસનું સુવિધા હોય, એમાં નવી ટેકનોલોજી લાવીને એટલે પેટ્રોલ ડીઝલના બદલે રિન્યુએબલ એનર્જી લાવીને પોલ્યુશન વધે નહીં અને એના માટે એ ફંડ પ્રોવાઈડ કરશે. પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ મોટું કમિટમેન્ટ એને કહ્યું છે, પણ સૌથી સારું કમિટમેન્ટ એ લોકોએ ઇન્ડસ્ટ્રીઝ માટે કર્યું છે કે આજે હું કોઈ ડિસ્ટ્રીબ્યુશન જે કંપની છે, મારે એક કંપનીમાંથી બીજી કંપની બદલવી હોય ને તો એ વિન્ડો એ લોકોએ ઓપન કરી દીધી છે. એ વિન્ડો અત્યારે બોમ્બેમાં સીમિત હતી, એના બદલે હવે એ એક્રોસ ધ ઇન્ડિયા વેરેવર ધેર ઇઝ એ ટુ પોસિબિલિટી કે જે સિટીમાં પોસિબિલિટી હોય ત્યાં પોતે ડિસ્ટ્રીબ્યુટર કંપની ચેન્જ કરીને પાવર વાપરી શકશે. એટલે વી કેન હેવ એ લિટલ બીટ મોર કોમ્પિટિટિવ પાવર. સાથે સાથે શિપિંગમાં જે કહેવાય શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે ઇન્ડિયન શિપિંગ કંપની હોય એના માટે એ લોકોએ સ્પેશિયલ એના માટે કંઈક કંપની કરવાના છે. અને સાથે સાથે જે શિપનું રિસાયકલિંગ હોય, હોંગકોંગ કન્વેન્શનના જે લોકો મીટ પેરામીટર કરતા હશે એના માટે એ લોકો સ્પેશિયલ રિસાયકલિંગ માટેની પરમિશન આપશે. અને એના હિસાબે જે આજે યુરોપ અને જાપાનના જહાજ અહીંયા આવતા નથી. બજેટ 2021 રજૂ કરવામાં આવ્યા બાદથી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ખાસ તો જીએસટીની પ્રક્રિયા વધુ સરળ બનાવવાની વાતનો એક આ મહત્વનો અભિગમ જે સામે આવી રહ્યો છે. વેક્સિનેશન જે હાલમાં દેશભરમાં પ્રથમ તબક્કાનું વેક્સિનેશન ફ્રન્ટલાઇન વોરિયર્સ અને ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ હાલ વેક્સિનેશનની પ્રક્રિયામાં જોડાયેલા છે.
તેને ધ્યાનમાં રાખતા 35,000 કરોડ રૂપિયાનું બજેટ વેક્સિન્સ માટે ફાળવવામાં આવ્યું છે. નોકરિયાત વર્ગને કોઈ ખાસ રાહત આપવામાં આવી નથી આ બજેટમાં, એટલે નોકરિયાત વર્ગ માટે કોઈ વિશેષ જોગવાઈ કરવામાં ન આવતા આ બાબત એક કદાચ ચર્ચાનો મુદ્દો બની શકે. બીજું કે ટેક્સેશન સ્લેબમાં પણ કોઈ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી. આરોગ્ય અને રસ્તા ઉપર ખાસ ભાર આપવામાં આવ્યું છે, મોટો ખર્ચ કરવામાં આવનાર છે તેના ઉપર. આરોગ્યની દ્રષ્ટિએ કદાચ આપણે ઝંખી પણ રહ્યા હતા. આરોગ્ય સંરક્ષણ અને કૃષિ નીતિ આ તમામ બાબતે કઈ રીતે આ બજેટ સામે આવ્યું છે તે જાણવાનો પણ પ્રયાસ કરીશું. ઇનફેક્ટ મોબાઈલ એક્સેસરીઝ અને મોબાઈલના સ્પેર પાર્ટ્સ ઉપર જે ડ્યુટીઝમાં વધારો કરવામાં આવ્યો છે, તો શું આગામી સમયમાં મોબાઈલ્સ મોંઘા થશે કે કેમ? બજેટમાં શું સસ્તું થશે અને શું મોંઘું થશે, આ ચર્ચાઓ ઘણી જૂની છે અને તે ધ્યાનમાં રાખતા શું લાગે છે? સુનિલજી, આપનાથી શરૂઆત કરીએ. મોબાઈલ્સની તો નહીં, પણ નોકરિયાત વર્ગ માટે કોઈ ખાસ રાહત આપવામાં આવી નથી. કૃષિ, સંરક્ષણ અને સ્વાસ્થ્ય આ તમામ બાબતો પર ફોકસ કરવામાં આવશે જ, તે હેતુ હતો જ 2021ના બજેટ માટે, અને તેનામાંથી મહદઅંશે આ મુદ્દાઓ પ્રજા સમક્ષ મૂકવામાં પણ આવ્યા છે. આરોગ્ય અને રસ્તાઓ ઉપર પણ ખાસ ભાર આપવામાં આવ્યું છે. ને આપણે જેમ શરૂઆત કરીને એમ તે કે આપણે સામાન્ય અથવા તો સેલેરીડ ક્લાસ અથવા તો જે લોકો કામ કરી રહ્યા છે, નોકરિયાત લોકો છે, એમના માટે આ બજેટમાં શું છે, તો ઘણી વખત આપણે એમ કહીએ છીએ ને કે ભાઈ મોં ને સૌથી મોટો અવાજ છે, હે ને, કશું ખોટું ના કરવું એ સૌથી મોટું સારું કાર્ય છે. તો આ એ પરિપ્રેક્ષમાં કદાચ આપણે જોવું પડશે કે 2020નું જે વર્ષ છે, જે સમગ્ર દુનિયા માટે અર્થશાસ્ત્રનો કોઈ પણ એક્સપર્ટ હોય, ઉદ્યોગને લગતો કોઈ પણ સચોટ માણસ હોય, કોઈ જ માણસે આ ધારણા નથી કરી એવા પરિબળોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. સૌથી અગત્યનું પાસું, દેશ આજે દુનિયાના કોઈ પણ વિકસિત દેશોએ જે કામ નથી કર્યું એવું ખુદ વડાપ્રધાન જાતે 3 જુદી જુદી જગ્યાએ જઈ અને વેક્સિન આ દેશમાં કેટલું ઝડપી મળે, આજે 30 કરોડ લોકોને જે વેક્સિન આપવાનો ટાર્ગેટ છે, જે રોલ આઉટ થઈ ગયો છે અને લગભગ 37 લાખ લોકોને વેક્સિન આપી ચૂક્યા છે આપણે. આ દેશમાં જે વિશ્વાસનું જે પ્રતીક છે, અથવા તો સામાન્ય પ્રજાને એક એટલો વિશ્વાસ બની શકે કે એ આર્થિક ગતિવિધિઓનો સંપૂર્ણ રીતે ભાગ બની જાય, આ જો કાર્ય આપણે સારી રીતે કરી શકીશું અને આ જે રોલ આઉટ થયું છે એ રોજ કદાચ આપણે 2 મિલિયન સુધી જો એને પહોંચી જઈએ અને જે રાહત પેકેજો છે એ બધા જ આ વેક્સિનેશનની સામે નાના સાબિત થશે એવું હું સ્પષ્ટપણે માનું છું. એટલે કોઈ પણ જાતના સીધા ફાયદા વગર સરકારે જે વ્યવસ્થા ઊભી કરી છે એ વ્યવસ્થા જ એને એટલો મોટો ફાયદો કરાવી શકશે કે આવનાર સમયમાં આર્થિક એક 2,000 કે 5,000 કે 3,000 કે 10,000 ને આંકડાઓને બદલે એક તદ્દન જુદા ભારતની અંદર, નવા ભારતની અંદર એ કામ કરતો હશે, એ પ્રકારે એ એની પોતાની આર્થિક ગતિવિધિઓ કરી શકશે. આ પરિપ્રેક્ષને ચિંતનભાઈ આપ કઈ રીતે જોશો? નોકરિયાત વર્ગ માટે કોઈ ખાસ સહુલતો ન આપતા જે એક માઇન્ડસેટ લોકોના મનમાં હોય છે કે અમારા માટે શું છે બજેટમાં, તો હવે તે પરિપ્રેક્ષમાં નોકરિયાત વર્ગ માટે તો કોઈ ખાસ આયોજનો થયા નથી. પણ ઓન ધી અધર હેન્ડ જ્યારે આપણે એક ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ છીએ, તો ઇકોનોમી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કદાચ આ બજેટમાં 10માંથી 9 માર્ક્સ જો આપના જેવા વિશ્લેષકો આપતા હોય, તો પછી મને નથી લાગતું કે અત્યારે કોઈએ પણ માયુસ થવાની અથવા તો નિરાશ થવાની જરૂર છે. તમારી વાત સાચી છે કે ઇન જનરલ કંઈ પણ ડિસ્કશન હોય તો એવું થાય કે મારે શું અને મારું શું, તો એ મારે શું અને મારું શું માંથી બહાર નીકળીને આપણું આ દેશનું શું અને આપણા દેશ માટે શું કર્યું છે એ ક્વેશ્ચન્સ પર જવાની જરૂર છે. અને જે નોકરિયાત વર્ગ માટે એક ડાયરેક્ટલી કોઈ બેનિફિટ નથી, પણ એક ઇનડાયરેક્ટલી બહુ સરસ વસ્તુ આમાં બજેટમાં છે જે હું આમાં કહેવા માંગુ છું કે પહેલા શું હતા ઇશ્યુ હતા કે પ્રોવિડન્ટ ફંડનું કન્ટ્રીબ્યુશન જે છે એ ઘણી કંપનીઓ એ શું કરે કે એમ્પ્લોયના પૈસા જે છે એ પીએફ માં ડિડક્શન કરે, એને સેલરીમાં પીએફ નું ડિડક્શન કરીને પૈસા સેલરીમાં ઓછા આપે, અને એ જે પીએફ ના પૈસા છે એ કંપનીએ ભંડોળમાં જમા કરાવવા પડે. અને ઘણી કંપનીઓ એ પૈસાને ડીલે કરે, એને ભંડોળમાં જમા ના કરાવે અને એ પૈસાનો ધંધામાં યુઝ કરે, અને જેનાથી શું થાય કે જે એમ્પ્લોયના પૈસા મેં ડિડક્ટ કર્યા છે એના પૈસા મોડા જમા થાય તો એ અફેક્ટેડ માણસ એ એમ્પ્લોયી છે.
તો આ જે સિચ્યુએશન હતી એની સામે બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ. એક વસ્તુ કે જે અહિત થયું એમ્પ્લોયનું એની સામે શું, બીજું જે કંપની એ પોતાના પૈસા નહીં પણ એમ્પ્લોયના પૈસા એમ્પ્લોયને પૂછ્યા વગર કયા વગર લોન લઈને એ પૈસાનો મિસયુઝ કરે છે એનું શું. તો એની સામે એક રીતે ચેન્જ કરાયો છે. એમાં એ છે કે જે કંપની એ એમ્પ્લોયના પૈસા કાપીને એ સમયસર એ પૈસા જે પીએફ માં જમા નહીં કરાવે તો એને એનું ટેક્સમાં ડિડક્શન નહીં મળે. તો ટેક્સમાં ડિડક્શન એટલે શું કે 30% જે સ્લેબ હોય 30% જે સ્લેબ હોય એ 25% સ્લેબની અંદર ડિડક્શન ના મળે તો એને એટલું ભારણ એ વધારે થશે. જેથી એ બધી કંપનીઓ હવે ધ્યાન રાખશે કે જે પૈસા મેં એમ્પ્લોયને કાપ્યા છે એને હું સમયસર જમા કરાવીશ, અને જો પૈસા સમયસર જમા થશે તો એ એમ્પ્લોયને એના પર ઇન્ટરેસ્ટ, વ્યાજ અને રાહત એ જલ્દી મળી શકશે. તો આ એક વસ્તુ એવી છે જેનો આમાં બેનિફિટ છે. બીજી વસ્તુ આમાં હું કહેવા માંગુ છું કે જે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ ની અંદર જે વસ્તુઓ એક પ્રીફિલ કરવાની વાત કરી છે મેડમે. એ પ્રીફિલ એટલે શું કે કેપિટલ ગેમે શેર્સ વેચ્યા હોય, શેર્સ ની ઇન્ફોર્મેશન એટલી બધી હોય, ક્યાંથી આવશે મને ખબર નથી. એ એવરી ટાઈમ લાસ્ટ મોમેન્ટે મારે એની ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની, નાખવાની, એમાં ભૂલ થઈ જાય તો મારે એ ફેસ કરવું પડે. તો અમુક ઇન્ફોર્મેશન કેપિટલ ગેમના શેર્સની ઇન્ફોર્મેશન હોય કે પછી બેંકના ઇન્ટરેસ્ટની ઇન્ફોર્મેશન જે સેબી કે ગવર્નમેન્ટ કે રેગ્યુલેટરી ઓથોરિટી કે બેંકથી ઇન્ફોર્મેશન આપી હશે એ બધી ઇન્ફોર્મેશન ઓટોમેટિકલી પાન નંબરથી ટ્રેસ થઈને તમારા ઇન્કમ ટેક્સ રિટર્નમાં પ્રીફિલ થઈને આવી જશે. તો એમાંથી તમારે કોઈ ચાન્સ તમારો એવું બી નથી કે એ રહી જાય, છૂટી જાય અને એમાં પેનલ્ટીની સંભાવના નહીં થાય. એટલે બજેટને આપણે સમજી જ રહ્યા છે. હજી તો મને નથી લાગતું કદાચ, હા, એટલે હજી આટલા વહેલા બજેટને સમજી લેવું. અને કારણ કે 2 કલાક સુધી જ્યારે નાણામંત્રી પોતે બ્રીફિંગ કરતા હોય અને આપણે માત્ર 15 જ મિનિટમાં એની ચર્ચાઓ પૂર્ણ કરી દઈએ તે વ્યાજબી પણ નહીં હોય. હિતિક્ષા, જે આપણે મેજર પોઈન્ટ્સને લઈને અને ડિસ્કશન આગળ વધારીએ તો જીએસટીની પ્રક્રિયા વધુ સરળ બનાવવા પર ભાર આપવામાં આવ્યું છે. હવે આ પ્રક્રિયા કઈ રીતે વધુ સરળ બની શકે? અત્યારે આપણે જીએસટીના અમલીકરણથી લઈને અત્યાર સુધીના ફેઝની એક ક્વિક રીકેપ લઈએ તો જ્યારે અમલમાં આવ્યું જીએસટી ત્યારે પણ લોકો એવું કહ્યું હતું કે આ ખૂબ ત્વરિત પગલું છે, વિચાર કર્યા વગર જ તેને અમલમાં મૂકી દેવામાં આવ્યું છે. અને હવે તેને વધુ સરળ બનાવવા માટે, કારણ કે જીએસટી કાઉન્સિલની પણ સમયાંતરે મીટિંગ્સ યોજાતી હોય છે, ફેરફારો થતા આવ્યા છે તેનામાં પણ. જે લિટિગેશનની આપણે વાત કરતા હતા કે પ્રક્રિયા સરળ થવી જોઈએ, આ પ્રક્રિયા જીએસટીની પ્રક્રિયા સરળ કરાવવાની વાત છે. શું કહેશો આપ આ બાબતે? બજેટ 2021 થી આપણે એક્સપેક્ટેશન હતી કે થોડી લિટિગેશન્સમાં સિમ્પ્લિસિટી આવશે. અને જીએસટીમાં વી વેર એક્સપેક્ટિંગ that GST means good and simple tax. But as the year passed, we came to know that it is not as simple as we expected. So we expect more clarity on GST part. હવે ઇન્કમ ટેક્સના પાર્ટ પર જોઈએ તો જેવી રીતે આપણે સિમ્પ્લિસિટી અત્યારે ઇન્કમ ટેક્સમાં મળી છે. ઇન્કમ ટેક્સ ઇઝ એન એક્ટ વિચ વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન 1961. It has taken years to establish this simplicity. હવે આ વર્ષે એવું લાગે છે કે taxpayer will get all the information which is available with government entities online directly in their income tax return. So it took so many years for income tax. So આપણે GST ને થોડો ટાઈમ આપવો જોઈએ to get settled. So yes. એટલે સમય આપવો જોઈએ. હજી પણ એવું લાગે છે કે હજી પણ સમયની જરૂર છે. આ સમય કેટલો આપવો એ જ અમુક વખતે તો સમજાતું નથી. બટ દેન સુનિલભાઈ, હવે જ્યારે આપણે ચર્ચાઓમાં આગળ વધી જ રહ્યા છે, શેર બજારની તો સલામી છે જ બજેટને ધ્યાનમાં રાખતા આજના દિવસે. અને આપણે જોઈએ છે કે તમામ સ્ટોક્સ લગભગ ગ્રીન ઉપર દેખાઈ રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટી પણ સારા પોઈન્ટ્સ સાથે આગળ વધ્યા છે. નજીકના સમયમાં આની અસરો આપ નાણાકીય ક્ષેત્રે કઈ રીતે, કદાચ એક આપણે અંદાજો બાંધવાનો પ્રયત્ન કરીએ તો? શેર બજાર, હું કદાચ જો રિઝર્વ બેંકના ગવર્નરને ટાંકું ને તો શેર બજાર અત્યારે જે પરિસ્થિતિમાં પાસ થઈ રહ્યું છે એ સીધું અર્થશાસ્ત્રના વિકાસ અથવા તો ભારતના દેશના ગ્રોથને સાથે સંલગ્ન છે એવું કહી શકવાનું કોઈ કારણ નથી. 2 કારણથી. એટલા માટે કે શેર બજાર ફૂલ ગુલાબી તેજીમાં હોઈ શકે છે અત્યારે. કયા પરિબળો છે આપણે એના વિશેષના ચર્ચામાં નથી, આપણે બજેટમાં ચર્ચામાં છીએ એટલે.
પરંતુ ખૂબ ઓછા પર્સન્ટેજના લોકો શેર બજાર જોડે સીધા અથવા તો આડકતરા જોડાયેલા છે. પરંતુ હું એવું ચોક્કસ કહીશ કે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી આ 3 મહિનાના જો સેલ્સ ટેક્સ જીએસટીના જો કલેક્શનના આંકડા જોઈએ કે જેમાં સામૂહિક રીતે દેશનો નાનામાં નાનો ઉદ્યોગકાર અથવા તો સર્વિસ પ્રોવાઈડર સીધો જોડાયેલો છે, જો એ આંકડામાં એક કન્સિસ્ટન્ટલી વધારો થતો હોય અને આપણને જે માર્ચથી લઈને જુલાઈ એન્ડ અથવા તો ઓગસ્ટ સુધી જે પરિસ્થિતિ જોવા મળી હતી એનાથી જો વિપરીત જોવા મળતી હોય તો હું માનું છું કે ચોક્કસ કારણ એવું છે કે દેશ એક સમગ્ર રીતે સામૂહિક રીતે એટલે સર્વિસ એરિયા હોય, પ્રોડક્શન એરિયા હોય કે કોઈ પણ પ્રોફેશનલ સર્વિસ એરિયા હોય, આ બધી રીતે એક સરસ જગ્યાએ પહોંચી રહ્યો છે. એટલે કે એક ગ્રોથના પાટા ઉપર આવી ગયો છે. બહુ બધા લોકો દુનિયાના વિશ્લેષકો વી શેપ રિકવરીની વાત કરી રહ્યા છીએ અને હું માનું છું કે આવનાર 1-2 મહિનાની અંદર આ કન્સિસ્ટન્સી જો કન્ટિન્યુ રહે, 1,20,000 કરોડથી લઈને 1,25,000 અથવા તો 30,000 સુધી જો પહોંચીએ તો એ વી શેપ રિકવરી જો પહોંચે તો એમાં ફાઇનાન્શિયલ એટલે કે નાણાકીય વ્યવહારો અથવા તો સ્ટોક બજાર અથવા તો ફાઇનાન્સ માર્કેટ એને છોડીને દેશ સામૂહિક રીતે આગળ વધી રહ્યો છે એવું ચોક્કસ માનીએ. જે 5 ટ્રિલિયન ઇકોનોમીની આપણે અર્થશાસ્ત્રની આપણે વાત કરી રહ્યા છીએ 2025 કે 24 સુધીમાં, એ આપણે સમગ્ર રીતે પરિપૂર્ણ કરી શકીએ એ પરિસ્થિતિમાં જઈ રહ્યા હોય એવું ચોક્કસ કહી શકીએ. તો બજેટની વાત કરીએ અને નાણાં અથવા તો ફાઇનાન્સ સેક્ટરની વાત કરીએ તો ફાઇનાન્સ સેક્ટર ચોક્કસ ફૂલ ગુલાબી તેજીમાં છે, પણ એ બજેટ સર્વાનુમત સામૂહિક રીતે જો જોવા જઈએ તો દેશના દરેક નાગરિકોને આવરી લેતું કોકની કોક જગ્યાએ એમને ક્યાંક ને ક્યાંક આ મદદરૂપ બનતું બજેટ છે એવું હું સ્પષ્ટતાથી કહીશ. બિલકુલ. અને બીજી વાત ચિંતનભાઈ, જે સામે આવી છે કે લોન આજકાલ બીજી વ્યક્તિ લેતી હોય છે અને આ લોનના જે ટેક્સ એટલે કે જે ઇન્ટરેસ્ટ રેટ્સ છે તેનામાં કોઈ મોટા ફેરફાર સામે આવ્યા નથી. ઇનફેક્ટ એક બીજો મુદ્દો જે સામે આવ્યો છે કે પેટ્રોલ અને ડીઝલ પર કૃષિ સેસ લગાવાયો છે, જો કે તેની અસર ગ્રાહકોને નહીં પડે, પણ આ કૃષિ સેસ લગાવવાથી દેશની આર્થિક ગતિવિધિઓ પર તેની કઈ રીતની અસર વર્તાશે? આમાં છે ને કેવું કે પૈસાની જરૂર ગવર્મેન્ટને ડેફિનેટલી છે અને દરેકની ઈચ્છા હોય કે મારે બેનિફિટ જોઈએ છે, દરેકની ઈચ્છા છે મને શું મને આપો કરીને, તો પૈસા લાવવાના ક્યાંથી? તો આપણે જોઈએ પેટ્રોલ ડીઝલના પ્રાઇસ જે વધી રહ્યા છે આપોઆપ, એ એક ગવર્મેન્ટનો બહુ મોટો સોર્સ ઓફ રેવન્યુ છે. એમાંથી ઘણા બધા પૈસા ગવર્મેન્ટને બેઝિકલી એમાંથી કલેક્ટ કરે છે. તો આ જે કૃષિ સેસ વાત કરી એ વસ્તુ કેવું થયું કે એનાથી કે વસ્તુ જે પેટ્રોલ એ યુઝ કરનારા લોકોનો વર્ગ એ એક તો નંબર ઓફ પર્સન આર વેરી હાઈ, એટલે પર પર્સન બોજો એ ઓછો થાય. પ્લસ જે લોકો એ બહુ જ નીચેના લોકો છે જે સાયકલ કે ટુ વ્હીલર્સ કે ઇલેક્ટ્રિક ચાલે છે એના પર બોજો ના પડે. તો આઈ થિંક ઓવર ધ પીરિયડ ગવર્મેન્ટે કલેક્શનનો એક મોટો સોર્સ તરીકે પેટ્રોલના પ્રાઇસ ઇન્ક્રીઝ અને એના પર સેસનો લીધો છે, જેના કારણે ઓવરઓલ બેનિફિટમાં કહીએ તો કદાચ ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ જે ફ્યુચરમાં આવી રહ્યા છે, તો મારું માનવું છે કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ લેવા પર લોકો દોટ મૂકશે અને મૂકવી જ જોઈએ, જે એન્વાયરમેન્ટ માટે બહુ સારું છે અને ઓવરઓલ ઇટ વિલ બેનિફિટ. અને એક બીજી વસ્તુ જે ટેક્સની હું આમાં કહેવા માંગુ છું, અને અહીંથી તમે જે જીએસટી જે વાત કરી દીક્ષા, એ બહુ સાચી વાત કરી કે સિમ્પ્લિફિકેશનની રિક્વાયરમેન્ટ છે, ઓવર ધ પીરિયડ સિમ્પ્લિફિકેશન થઈ રહ્યું છે. દર વખતે એક વસ્તુ માર્ક કરી છે કે બજેટની અંદર જીએસટી પર ખાસ કોઈ ચેન્જ નથી આવતા. તો એનું એક રીઝન એવું છે કે જીએસટી કાઉન્સિલ જે છે એ જીએસટી કાઉન્સિલને બધા જ રાઇટ્સ આપ્યા છે ગવર્મેન્ટે, એટલે કોઈ પણ ચેન્જીસ કરવા હોય તો બજેટની અંદર એ નહીં થઈ શકે, જીએસટી કાઉન્સિલ જ કરે, કારણ કે જીએસટી કાઉન્સિલમાં સેન્ટ્રલ અને સ્ટેટનું રિપ્રેઝન્ટેશન છે. તો જીએસટી ના ચેન્જીસ કર્યા એ ચેન્જીસ માત્ર 3 મિનિટમાં કે 5 મિનિટમાં બધા જ જીએસટી ની વસ્તુ વાત કરી, પણ એ ચેન્જીસ નથી. એ જીએસટી નું જે આખા વર્ષમાં ગવર્મેન્ટે જે વાત કરી એનો એ સારાંશ જે છે એ સારાંશની વાત એમણે જીએસટી ની વાત કરી. તો બજેટમાં જીએસટી પર ચેન્જીસ નહીં આવી શકે કારણ કે એ ચેન્જીસ કરવાની સત્તા જીએસટી કાઉન્સિલને છે. જો વાત કરી પણ લાસ્ટ 1 વર્ષની અંદર સિમ્પ્લિફિકેશનનો ટ્રાય કર્યો છે. અને વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે ગુડ્સ એન્ડ સિમ્પલ ટેક્સની વાત કરી, પણ ગુડ્સ એન્ડ સિમ્પલ ટેક્સની જગ્યાએ ગબ્બર સિંહ ટેક્સ એ બી કહેવાય છે ઘણી વખત. તો ગુડ્સ એન્ડ સર્વિસ સિમ્પલ ટેક્સ કે ગબ્બર સિંહ ટેક્સ એ બધાની પાછળ હાર્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ડિફિકલ્ટ જે હે તો પ્રોસિજરલ ચેન્જીસ.
એ પ્રોસિજર ચેન્જીસમાં સુધારા કર્યા છે અને એક નવી સ્કીમ QRMPS એ જે નવી સ્કીમ એ જાન્યુઆરીથી અમલમાં છે. હવે ઓવર ધ પીરિયડ એમાં સુધારો થશે એવું લાગી રહ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખતા ચર્ચાને આગળ વધારીએ. એક તો ઇકોનોમી રિવાઇવલનો પણ મુદ્દો છે, પણ તે પહેલાં હિતિક્ષા, મારો સવાલ આપને એ રીતનો રહેશે કે ડાયરેક્ટ ટેક્સના સીધા ફાયદા બજેટ 2021માંથી આપને શું લાગી રહ્યા છે? હિતિક્ષા, આપને મારો અવાજ સંભળાઈ રહ્યો છે? ટેક્સ તો મને લાગે છે ચર્ચાનો વિષય જ. આગળ વધીએ, કારણ કે વી શેપ ઇકોનોમી રિવાઇવલની જે આ વાત છે, તમે પણ કદાચ સુનિલભાઈ એના પર ભાર મૂક્યો અને ઘણા બધા અર્થશાસ્ત્રીઓ પણ એ બાબત પર આગળ ચર્ચા કરી ચૂક્યા છે. અને જે ફિસ્કલ ડેફિસિટ અને જીડીપીના જે આ બંને આંકડાઓ પણ ક્યાંક આપણે નેગેટિવમાં છે અને હવે પોઝિટિવ તરફ કઈ રીતે આગળ વધવાનું તે પણ એક લક્ષ્યાંક રહેશે. સરકાર માટે પણ એક આ મોટી જવાબદારી છે. ખૂબ મોટી જવાબદારી છે બેન. આપણે મોટાભાગના લોકો, અર્થશાસ્ત્ર સાથે જોડાયેલા લોકો જ ટીવી અથવા તો સમાચાર પત્રની અંદર કોઈક ને કોઈક ચર્ચા કરતા હોય છે. સામાન્ય માણસ આ ચર્ચામાં ભાગીદાર સામાન્ય રીતે નથી હોતો. અને આ પ્રકારના જે માણસો અર્થશાસ્ત્રને જોડે જોડાયેલા હોય છે તે લોકો આ બજેટને એક અર્થશાસ્ત્રના વિષયને તરીકે લેતા હોય છે. હું મોટાભાગે એ રીતે સંમત નથી થતો એટલા માટે કે આ બજેટ જે છે ને એ હું તો સામાન્ય નાગરિકોને ધ્યાનમાં રાખીને કરવાનું છે મારું બજેટ. હવે કરંટ ડેફિસિટ, મને સમજો કે મારા ઘરની અંદર જ્યારે આગ લાગી હોય તો હું એવું કેવી રીતે વિચારી શકું કે મારો એક રૂમ છે ને એ તો તરત સાચવી લઉં, બીજા રૂમમાં હું ના કરું. અરે ભાઈ, મારું છોકરું મરવા પડ્યું છે તો મારા છોકરાને બચાવવાનું કામ કરું કે હું એક રૂમ સાચવવાનું કામ કરું કે બીજો રૂમ મારા માટે બહુ અગત્યનો છે બેડરૂમ એ સાચવવાનું કામ કરું. તો અર્થશાસ્ત્રના લોકો સાથે જોડાયેલા લોકોને આ કરંટ ડેફિસિટ, મારી આવક ને જાવક ને ઘટી ગઈ અને વધી ગઈ અને હવે એમાં ખૂબ મોટું અંતર થઈ ગયું. જ્યારે દેશ અને સમગ્ર નાગરિક જ્યારે ભડકે બળતું હોય અને દરેક માણસ એક એવી પરિસ્થિતિમાંથી પસાર થતો હોય તો દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખવાને બદલે સામાન્ય નાગરિક આર્થિક ઉપાર્જનની અંદર કેવી રીતે પોતાનું ધ્યાન ફરીથી લાવે અને એના માટે શું સુદૃઢ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, સરકારનું કામ આ છે અને સરકાર અત્યારે આ કામની અંદર લાગેલી છે. બિલકુલ. તો ચર્ચાને આગળ વધારીશું, પણ હાલ સમયની મર્યાદા નડતા કાર્યક્રમમાં રોકાઈએ છીએ એક નાનકડા વિરામ માટે. સુનિલભાઈ, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, હાલ રોકાઈએ એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ચર્ચાઓને યથાવત રાખીશું.